નમસ્કાર. અઠવાડિયાના અંતે અઠવાડિયાના સૌથી મહત્વના અને દેશના સૌથી ગરમ મુદ્દા પર ચર્ચા કરવી છે. ચર્ચા કિસાનોની છે, ચર્ચા દેશના અન્નદાતાની છે, પણ વિષયને દરેક દ્રષ્ટિકોણથી સમજવું છે, કેમ કે અલગ અલગ પર્સપેક્ટિવથી ચર્ચા થઈ રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જો આખા દેશના ખેડૂતો નારાજ છે, તો પછી દિલ્હીમાં ઘેરાવ કરવા માટે પંજાબ હરિયાણાના ખેડૂતો શું કામ આટલા એક્ટિવ છે? અમે વિચાર્યું કે ગુજરાતના ખેડૂતોના સંદર્ભે એમના દ્રષ્ટિકોણથી સમજવું છે કે ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું છે એ કઈ દિશામાં છે, એ સાચું છે, ખોટું છે, ખેડૂતોનું હિત શેમાં છે. આપણી સાથે ભરતભાઈ ચૌધરી છે, ગાભુભાઈ ચૌધરી છે. ગાભુભાઈ દહેગામ પાસેથી છે, ભરતભાઈ ગાંધીનગરના માણસા પાસેથી છે, અને બંને ખેતી કરે છે. તો એ બંને સૌથી વધારે સારી રીતે આપણને સમજાવી શકશે કે ખેડૂતની ઉન્નતિ શેમાં છે, એની પ્રગતિ શેમાં છે, અને સરખામણી એનો વિકાસ થયો છે કે કેમ. અને સૌથી પહેલો બહુ જ કોમન પ્રશ્ન, ભરતભાઈ, આવક ડબલ થઈ તમારી? અરે બેનજી, આ તો સપનો છે. આવક ડબલ થવી એ તો જે ખેતી કરતો ખબર પડે કે અમારા ગુજરાતીમાં કેટલા વિષય હોત હોય જે 20-25 વખતે એમાં આવક ડબલ થવી તો સપનું છે. હજુ કોઈ ડબલ થઈ પણ ખર્ચા વધ્યા, ડીઝલ, પાણી, ખાતર, ખેડના. બાકી આવક તો ડબલ નહીં થઈ હતી, એમાંથી ઘટી છે. અચ્છા. અને ગાભુભાઈ, તમારે શું છે સ્થિતિ? પેલા તો નમસ્કાર બેન, જમાવટને ખૂબ ખૂબ અભિનંદન. ખેડૂતોના મુદ્દા વારંવાર તમે ઉઠાવો છો, હું તમારું જમાવટ ખાસ જોતો હોય છું. બહુ સરસ મુદ્દા તમે લીધા છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દેવાંશીબેન, સાચી વાત એ છે કે જો ખેડૂત તો જરૂર છે, પંજાબના ખેડૂત ગણો કે આખા ભારતભરના ખેડૂતનું ગણો, દરેકને જરૂર છે એમઆરપી ની. હવે જો ખેડૂત ખેતી પરવડતી નથી કોઈની, કારણ કે ખેતી એટલે લગભગ આવા લોકો ખેડૂતો ખેતી છોડવામાં તત્પર થયા છે કે છોડવાની મજબૂરી બની છે, મજબૂર બન્યા છે, કારણ કે ખેતીમાં કઈ મળતું નથી. એટલે આજે હવે દરેક ખાતર, બિયારણ, દવા, કોઈ પણ વસ્તુ તમે લેવા જશો તો એની એમઆરપી બેન લાગતી હશે. એની એમઆરપી આપો. હવે અમારે તો એમએસપી લેવાના હોવા છે, અને હવે એમઆરપી લાગી જઈ છે. એટલે જો ખરેખર એમએસપી ને તો ભૂલવી પડે. એમએસપી જે હતી એ તો જે તે વખતે સ્વામીનાથન કમિશને જે રિપોર્ટ આપ્યો 2006-07 ની અંદર, એ દિવસે એમએસપી હતી. એના પછી તો કેટલા ટકા ભાવ ચડી ગયો. દવા, ખાતર, બિયારણ, વીજળી, પાણી, ડીઝલ, આ બધું ગણવા જઈએ તો તરત એમએસપી પોસાય એમ જ નથી. એટલે અત્યારે જે પંજાબના ખેડૂતો માગ કર્યા છે એમએસપી ઉપર, એ એમએસપી ના ચાલે. એમએસપી તો ખેડૂત કોદારો સુખી થવાનો નથી, ખેડૂત આગળ આવવાનો નથી. એટલે હવે તો એમઆરપી ઉપર જવું જોઈએ. અને ખરેખર અમારે હવે ભારતીય કિસાન સંઘની લગભગ હવે બેઠકો મળી, ભાઈ આપણે હવે એમઆરપી ઉપર હેડો, એમઆરપી ની વાત બેન કરવી પડે. હવે તો ખેડૂતની કઈક સરખાઈ આવશે ને એવું લાગે છે મને. ગાભુભાઈ, ભારતીય કિસાન સંઘ સાથે તમે જોડાયેલા છો એ મને ખબર છે, અને ભારતીય કિસાન સંઘ એટલે આરએસએસ ની જ એક શાખા છે, બરાબર? એક સંસ્થા છે. શાખા છે, હા, સંસ્થા છે. મૂળ માતૃ સંસ્થા આરએસએસ, અને તમારી ભગીની સંસ્થા એટલે ભારતીય જનતા પાર્ટી. તો ના, એ ભગીની સંસ્થામાં ન આવે બેન. એ ભગીની સંસ્થા છોડી દો. ખેડૂતોને કામ આવે ત્યારે કોઈ ભગીની સંસ્થા એમાં આવતી નથી. સંઘ સાથે સંકળાયેલી ખરી, બાકી સરકાર સાથેની વાત હોય તો ગઈ સાલે 13 જાન્યુઆરીએ 1 લાખ લોકો રામલીલા મેદાન ઉપર આપણે દિલ્હીની અંદર ભેગા કર્યા હતા, અને ત્યાં આ માગણી આપણે સરકાર સામે મૂકેલી છે. સરકારની વાટાઘાટો પણ ચાલુ હતી, અને આને લઈ લગભગ નહીં હોય તો 15 પ્રશ્નો મૂકેલા છે ખેતીને લગતા બેન. તો ભરતભાઈ, ખેડૂતોને ઘણા બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે ભાઈ આ તો મર્સિડીઝ લઈને આંદોલન પર આવે છે, આ તો બધા લોકો ખેડૂતો નથી, સાચા ખેડૂતો નથી. જો સાચા ખેડૂતો હોત તો આખા દેશમાંથી જતા હોત. આ બધી કોમેન્ટ તમે વાંચો તો એને તમે કઈ રીતે જુઓ છો? બેનજી, આમાં તો શું છે, ટુંડે મત ભિન્ન, બરોબર? જેનો મગજ જેવા પ્રકારનો હોવાના વિચારો અલગ અલગ. તમે પ્રેક્ટિકલ ગામડે ફરો છો, તમે ભૂતકાળમાં સાણંદની વાત કરી હતી કે ભાઈ ઘેર ઉપર નળીઓ પાણી ટપકતું, આગળ મર્સિડીઝ પડી હોય છે. હાલની મોંઘવારીના જમાનામાં જે નવી પેઢી અને જૂની પેઢી, જે 25 વર્ષનું અંતર થાય, એટલે કે મારા ફાધર હોય મારામાં 25 વર્ષનું અંતર, નવી પેઢી એટલી બધી હાઈફાઈ જીવાવાળી છે, અને દરેક સમાજમાં સ્ટેટસ થઈ ગયું છે. સ્ટેટસ ડીસીથી મળી બ્રાહ્મણ સુધીની વાત કરું છું.
એમાં ગામમાં રહેતો ખેડૂત છે એના ઘેર જો કોઈ સાધન ના હોય, કોઈ વ્હીકલ ના હોય, તો એના ઘેર એનો છોકરો કુંવાળો છે, કોઈ કન્યા દેતું નથી. એટલે બજારમાં લોકોને જમીન વેચીને ગાડી ખરીદી છે, બાઈક ખરીદી છે, એ વાત સાચી છે, પણ તમે જુઓ ડિટેલમાં કે ભાઈ ખેતી જમીનનો જે પાક વેચીને લાવ્યો કે જમીન વેચીને લાવ્યો તો સાચી ખબર પડે, બરાબર છે. પણ આ લોકો જે લોકો ખેતી અંગે સંકળાયેલા નથી, જેને ખેતીનો અનુભવ નહીં, એ જાત જાતની વાતો કરે સાહેબ. આમાં તો શું છે કે જેના વિચારો જે માણસ જે જગ્યાએ બીજું બધું સારું દેખાય, ઘોડો તો દાખલો છે કે ભાઈ ઘોડાને લીલું ઘાસ ખાય, બરાબર. હવે ઘોડા લીલું ઘાસ ખાય, સૂકું ઘાસ ખાય, ઘોડા લીલા કલરના ચશ્મા બનાવે, થોભલા ડૂચા પણ ઇલેક્ટ્રિક પણ લીલું નતું, થોભલો હતો. એટલે આ બધું હવાના ચશ્મા પ્રમાણે હવે જોવા છે. એટલે ખેડૂતની તમે ગામડે ફરો છો, આર્થિક પરિસ્થિતિ શું છે તે પોતે જાણો છો. એ જે લોકો 2-4-5 વ્યક્તિઓ હોય જેને ખેતીનો અનુભવ મોટી મોટી વાતો કરે, જુદી જુદી વાતો કરો છો, પણ હાલમાં જે તમે વાત કરી ગુજરાતના ખેડૂતો, હવે ગુજરાતનો ખેડૂત એમાં જ્ઞાતિવાદમાં વહેંચાયેલો છે બેનજી, જ્ઞાતિવાદમાં, ધર્મવાદમાં. એટલે જે સમાજ થોડોક સક્ષમ છે આર્થિક રીતે, હું કોઈ વ્યક્તિગત કોઈની વાત કરતો નથી, કે જે આંદોલન કરી શકે જે આંદોલન કરી શકે એવો સમાજનો નેતૃત્વ લે તો આંદોલન ગુજરાતમાં પણ સરસ થાય. પણ એમાં જે એ સમાજના ટોચના નેતાઓ ચાલુ સરકાર સાથે સંકળાયા છે, એટલે એમનો કોઈ માણસ મારા જેવો જાગે. હું મારી પોતાની વાત કરું, આપની ડિબેટમાં હું બેસું છું કે ઘણા માણસો મને એવું કહેશે કે ભાઈ આ તો તમે સરકારનો વિરોધ કેમ કરો છો. મેં કોઈ દિવસ સરકારનો વિરોધ કર્યો જ નહીં, સાચી વાત જ કરું છું. એટલે અમુક માણસ મગજમાં એવું થયું છે કે પાઘડી પહેરે ખાલિસ્તાની, ટોપી પહેરે પાકિસ્તાની, અને સરકારને સાચી વાત કરે રાષ્ટ્રદ્રોહ. અને આપણે ભૂતકાળમાં ધવલ પટેલની જે ભાસ્કરમાં વાત કરી હતી, એમને શું ખોટું બેન હતું, છતાં એમને રાજદ્રોહ લાગી જતો. અને હમણાં આપણે જે પ્રશાંત દયા નવજીવનમાં એમના પર પણ કેસ હતો. એટલે આ જનતાઓ ગભરાઈ છે, સાચું કહી શકતી નહીં. વિરોધની વાત નથી, સાચી વસ્તુ રજૂઆત કરતા પણ દિવસ. અને જે સમાજનો કોઈ માણસ સક્રિય હોય, જાગૃત હોય, ભાઈ સાચી વાત જાહેર કરીએ તો એના ઉપર સમાજ લેવલ ટોચનો નેતા જે રાજકારણ સંકળાવ એના ઘેર આવી જાય, તારા નહીં બોલવાનું, મારી ટિકિટ મળશે નહીં. પેલો એટલો સક્ષમ ના હોય, એના હું બોલી શકું, એટલે બચાવ દબાઈ રહ્યો. એટલે ગુજરાતની પરિસ્થિતિ આખી એવી રીતે દબાઈ કે રાજકીય નેતાઓ દ્વારા ખેડૂતોને ઊંચું મોથું કરવા દેતા નથી. આ મારો જાત અનુભવ વાત કરું બેનજી. જી ગાબુભાઈ, ગુજરાતના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સરખામણી, એટલે 10 વર્ષ પહેલા ખેડૂત જ્યાં હતો ત્યાંથી આજે ક્યાં પહોંચ્યો છે, એની સ્થિતિ સુધરી બધા પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ, સારું ખરાબ બધું જ. દેવાંશી, હું એક પહેલા જ મેં કહ્યું કે જયારે સ્વામિનાથન કમિશનનો જે વાત આવી 2006-07 અંદર, ત્યાંથી 2024 ત્યાં સુધીમાં લગભગ નહીં આપણે ગણવા જઈએ તો 70-75% ખેતીનું ખર્ચ વધી ગયું છે. એટલે હું કઉ છું કે આજે એમએસપી ને એમઆરપી ઉપર જવું પડે. હું ભરતભાઈ આખી વાત મગજમાં બેસે તો ભરતભાઈ વાતને સમજી. ખરેખર એમએસપી કઈ થાય, ચલો દાખલા તરીકે અમને એમએસપી જાહેર કરી છે, એમએસપી ઘઉંની અત્યારે 500 રૂપિયા જાહેર કરી, 500 રૂપિયામાં ઘઉં ના પોસાય બેન, ઘઉં પોસાયો જ નથી. અને જો અત્યાર સુધીમાં એવું બન્યું છે બેન કે તમામ સરકારોની ખરાબ નીતિના કારણે ખેડૂત દેવાદાર છે અત્યારે, અને એના કારણે જમીન છોડી રહ્યો છે. સરકારની ખરાબ જે નીતિઓ છે દરેકમાં, પછી એમાં વીજળી આપવાની હોય, પાણી આપવાનું હોય, બિયારણ આપવાનું હોય, કે કોઈ પણ વસ્તુ કે બેંકની લોન આપવાની હોય, આ બધાની અંદર ખેતીની આ લોકોની જે નીતિ છે, નીતિના કારણે ખેડૂત પાછળ રહ્યો છે. એ બહુ સીધી વાત છે. અને પંજાબના ખેડૂતો જે બેઠા છે બેન, એમાં ખેડૂતોનો કોઈ વિરોધ જ ના હોઈ શકે. ખેડૂત જે કઈ કરી રહ્યા છે સારું કરી રહ્યા છે, અને જે કઈ માગણીઓ છે એમની સારી છે અને સારી છે અને માગણી જોઈએ. પણ મૂળ વસ્તુ આપણને એક જ છે બેન, કોઈ પણ સંગઠન હોય એનો વિરોધ કરવાનો પણ એક રીત હોતી હોય છે. અમે બહુ આંદોલનો કર્યો છે બેન, પણ આંદોલનોની અંદર એવું ના હોય કે સરકારની પ્રોપર્ટીને કે લોકોને નુકસાન થાય, આવતા જતા લોકોને નુકસાન થતું હોય, એવું સંગઠન ના હોવું જોઈએ. મારું એ કહેવું છે કે ગાંધીનગરમાં અમરસિંહ ચૌધરીની સરકાર વખતે કિસાન સંઘે ઘેરાવ કર્યો તો ત્યારે નુકસાન ના, એ દિવસે જેસીબી લઈને નતા ગયા બેન, એ દિવસે અમે ટ્રેક્ટર એટલે લઈને નતા ગયા, એ દિવસે રસ્તા રોકો મેં કર્યું હતું, પણ બાજુના લોકોને સાઈડમાં થઈને કાઢવાનો રસ્તો આપ્યા હતા. અને એ દિવસે દેવાંશી બેન, હા ટ્રેક્ટર લઈને, હા ટ્રેક્ટર
હા, ટ્રેક્ટર લઈને ગયા હતા ને, આ 1 વર્ષ પહેલા ગાંધીનગર ની અંદર વીજળીની મીટરની બાબતમાં હતું. હવે મીટરની બાબતમાં એ દિવસે નીકળ્યા હતા પણ શાંતિપૂર્ણ હતું. કોઈને કોઈ તકલીફ થાય ને એ રીતનું અમારું કોઈ સંગઠન કામ કરતું નથી. હા, તો બેસવારો તો બેસીશું. 48 દિવસ બેઠા છીએ બેન ત્યાં. બરાબર, એટલે 48 દિવસ સરકારી સામે બેઠા હતા, સરકારને ફેવરમાં નહીં. હા, એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે કિસાન સંઘ આંદોલન કરે તો સરકાર ખાસો સપોર્ટ કરે છે એમને અંદર આવવા દે છે, એમની ટ્રેક્ટર અંદર આવે છે, ટ્રોલી અંદર જાય છે, ટ્રાફિક મેનેજમેન્ટ થાય છે. અને એ ખાસા વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે કિસાન સંઘ જો કોઈ પણ આંદોલન કરે એટલીસ્ટ તમને સત્યાગ્રહ છાવણી પર બેસવા દીધા. હમણાં પાલાંબરિયા ના બેસવા દે. નહીં, સાચી વાત છે. નહીં, સાચી વાત છે. પણ બેન, જે ભારતીય કિસાન સંઘની સાપ એવી પડેલી છે કે જો ભારતીય કિસાન સંઘ હશે તો કોઈનું નુકસાન નહીં કરે, પ્રોપર્ટીનું નુકસાન નહીં કરે. બરોબર, અમે પ્રોપર્ટીનું નુકસાન નહીં કરીએ. અમે જે છે ને, જો કોંગ્રેસની સરકારમાં કર્યું, અમરસિંહ ચૌધરીની સરકારમાં કર્યું, ત્યારે સરકારે સપોર્ટ નહોતો કર્યો. આ તો તમારી પેલી ઘરની સરકાર કહેવાય એટલે સપોર્ટ કરે. બાકી અમરસિંહ ના, ઘરની સરકાર ન કહેવાય. નહીં, એટલે હું તમને કહું છું, 19 શહીદ કર્યા હતા દેવનસિંહ, 19 શહીદ કર્યા હતા કોંગ્રેસ સરકારે, 19 શહીદ કર્યા હતા. એટલે આ લોકોને હવે એના ઉપરથી પાઠ ભણ્યો છે કે જો અમે ગોરી છે ખેડૂતનું મારી છે ને તો આ બધા શહીદ થઈ જશે. એટલે એ લોકોથી કઈ થઈ શકતું નથી. અને નહીં થાય, કોંગ્રેસે ભૂલ કરી તો હજુ ભોગવી રહી છે કોંગ્રેસ. અને એ બધાની જો કોંગ્રેસની બોડીને આજ સુધીની નીતિ આ જ રહી છે. કોઈ પણ સરકાર, હું ભાજપના વખાણ કરું છું ને, ખેતીની બાબતમાં ભાજપે કઈ કર્યું નથી. હું સ્પષ્ટ તમને કહું બેન, ઠીક છે, 2000 રૂપિયા આપી દીધા હોય કે તમે સબસિડી આપો એ સવાલ નથી. સબસિડી કેટલા ખેડૂતને લાભ મળ્યો? એટલે એ સબસિડીમાંથી અમે માનતા નથી. મારે તો જોઈએ વીજળી પાણીને ભાવ. બેન, જો ભાવ મળશે તો ખેડૂતને કઈ કરવાની જરૂર રહેતી નથી. આ કોઈ આંદોલન કરવાની જરૂર રહેતી નથી. MSP નહીં, MRP મળવી જોઈએ. મારી માગણી આ છે સરકાર સાથેની. ઓકે, બરાબર. ભરતભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા વચ્ચે? બેનજી, ગાભુભાઈ તો સરસ વાત કરી છે MSP ની MRP. પણ જો MSP સપનું થઈ ગયું હોય તો MRP તો આપણો નવો જન્મ લઈએ તાણે જ આશા રાખવાની. સત્ય વાત છે મારી. બરાબર. બીજી નંબરમાં વાત કરું, ગાભુભાઈ, તમે તો કિસાન સંઘ છો, તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. અને આજે મારું કેવું છે, કેશુ બાપા વખત જે રેવન્યુ ના કાયદા હતા, વીજળીમાં હોર્સ પાવર હતો, આજે વીજળીમાં 3 ભાવ છે. કિસાન સંઘ ની વાતો કરીએ, હોર્સ પાવર મીટરમાં 60 પૈસા ને 80 પૈસા. જે કિસાન સંઘનો હોમાં વિધાનસભાનો અમે ધરણો કર્યો એમાં વીજળીનો ભાવનો મીટર રદ કરવા હતો, કશું પગલું ભર્યું નથી. અને એ જગ્યાએ પ્રતિબંધિત વિસ્તાર છે બેનજી, પ્રતિબંધિત. જો કોઈ પણ માણસ બેસી શકે નહીં. પણ હું કેવું છે કે મારા દીકરાનો વ્યવહાર થઈને ત્યાં બેહવા દીધો કે ત્યાં કોઈને બેહવા દેવાની. સત્યાગ્રહ છાવણી સિવાય ગાંધીનગરમાં કોઈ જગ્યાએ આંદોલન કરવાનું જગ્યા ફાળવી નથી. છતાં તમે વિધાનસભાના હોમાં જે ગઈ સાલ બેઠા વિધાનસભાની ચૂંટણી પહેલો જે સરદાર પટેલ નું સ્ટેચ્યુ એ નોન પરમિશન એરિયા છે, છતાં બેહવા દીધા. એટલે આ બધી વાતોમાં આપણા ગાભુભાઈ કીધું કે સરકારને પાકિસ્તાને કોઈ લેવા દેવા નહીં. બાપા હેમદસ્તી મોઢે હાથ મેલેલો છે. અને મારું કહેવું, વીજળીના 3 ભાવ પર 1 ભાવ કેમ ના કર્યો? હોર્સ પાવર ને મીટરના 2 ભાવ બેઠા તો ના માન્યું. અને ઘણા નેતાઓ તો પણ મળવા જતા કાઢી મળ્યા હતા. લાઈવમાં ટીવીમાં જોયું હતું, પેપરમાં જોયું હતું, પણ વિધાનસભાથી. અને મારું કેવું છે સાહેબ, કેશુ બાપા હતા ત્યાં સુધીના જે કાયદા હતા, મોદી સાહેબ આયના પર રેવન્યુ પણ વીજળીમાં કેટલા કાયદા ફેરવ્યા, કેમ કિસાન સંઘ બોલ્યો નહીં? એને બોલવું જોઈએ. વીજળીમાં મીટર દાખલ કર્યો, બોલ્યા નહીં. ટ્રેક્ટર ગાડુમાંથી ટેક્સેબલ કર્યું, બોલ્યા નહીં. અરે સાહેબ, મારું કેવું છે, આજે બાપ દાદાની વડીલો પાજી મિલકત હોય, 2 ભાઈઓ હોય, 2 ખેતર હોય, 1 ભાઈ જતા રહે તો એના દીકરાનો નામ પેલામ ગાળ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. અને મારું કેવું છે, હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે 10 પેઢી સુધી સૂતા કાઢ્યા છે. અને બીજી પેઢીને આડી રીતે કરી દે છે. હવે તો પૈસા લૂંટવાની વાત છે બાપ. અને કિસાન સંઘ આ વિશે કશું બોલતો. મેં હમણાં ફોન કર્યો તો કિસાનની ઓફિસમાં, સાહેબ આડી રીતે એટલે હું એટલે કે અમે લેખિતમાં કાગળ આંદોલન કરો, હું હોમ લઈને આવું મારા હોમમાંથી હોમ. સાચી વાત ની રદ. અને મીટરમાં તમે કેમ કાઢ્યો? કિસાન સંઘ અને સાહેબો હતા જેના ગુજરાતમાં એ દાડા જે દાડા કિસાન સંઘ લડત હતો એ નિયમે દંડા ખાધેલા છે. બરોબર છે. અને ચાલુ સરકારમાં છે, વિપક્ષમાં હતા, એ શું કરતા હતા બધું મારા જાહેરમાં કીધા. ઓનું પ્રૂફ નહીં. જાહેરમાં કહું તો ઓનું પ્રૂફ જોવા. બરોબર છે. પણ એમણે જે વર્તન કર્યું છે, ખાલી ટ્રેક્ટર ની રેલીઓ નહીં કાઢી, શું કર્યું છે બધું હું જાણું છું બાપ. આપણા રોડ ઉપર ઝાડ કે ઉભું નતું કર્યું, એ કોળા કરીને આવ્યા હતા.
એ બધા કરે ખેડૂતો કોળા ખરીદવા જો ને તો ભાઈ બધું મારા ભાઈ કેવડાવે શું કરે ગુજરાતમાં એસટી બંધ કરી હતી એક રાતમાં વાવાઝોડું પ્રોગ્રામ લાયા હતા એનો હું સાક્ષી છું આખા ગુજરાતમાં એકી દાડે ગુજરાત એસટી નિગમના વાલ કાપ્યા હતા એટલે વસ્તુ કશું તમે શાંતિથી ધોબામાં મુએ સંકળાયેલો હતો કે દાદા અમે સરકાર કે ભાઈ આ બધા હારા ના ખોટા પણ જેનો વારો સત્તામાં આવ્યા પછી ખેડૂતો દરેક માણસ ભૂલી જશે બીજા નંબરની આજે ગુજરાતમાં નહીં દેશમાં જે ડીઝલ વપરાય કે ખેડૂત ટેક્સ ભરતો નહીં આયા માણસ એવું કીધું જે આઈપીએસ અધિકારીઓ જે બેન નંબરનું નાણું દુબઈ મોકલે છે એના આવું કીધું ખેડૂત ટેક્સ ભરતો નહીં પણ એવાને કહું ગુજરાતનું ને દેશનું ટોટલ ડીઝલ વેચાય છે પણ 60% ખેડૂત વાપરે છે તો ટેક્સ કેટલો પડે છે 45 રૂપિયા પડતર કિંમત 93 રૂપિયા વેચાય છે બેનજી તો ગુજરાતનો ને દેશનો ખેડૂત 60% ડીઝલ વાપરે છે અરે હમણાં નવું સર્વે આવ્યું જીએસટી જે જીએસટી આજે દેશનો વપરાય છે એમાં 80% જીએસટી ગામડામાંથી જાય છે શહેરમાંથી જતો રહે ઘણા કોઠા ચાપોર મળો આઈપીએસ ને ડીએસપી બીજા એના તો તે ચલાવતા તો ખેડૂતોને તમે બધી મિલકત લઈ લો અરે આજે અમારી લડત ચાલે છે ભારતના રોડ માટે બેનજી ભારત મારા રોડમાં કોઈ પણ આવો પ્રશ્ન સરકાર મૌન થઈ જાય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર કશો જવાબ જ નથી એટલે 2 વર્ષથી આંદોલન ચાલે છે કે તમે શું આપવાના છો અમારી ફળદ્રુપ જમીન છે હજુ બોલતા નહીં અમે તમને આવીશું બીજું કે મને કહું મેં લીગલી મામલતમાં તપાસ કરી જંત્રી ગઈ સાલ 2023 ના ફેબ્રુઆરીની 5 તારીખ ગુજરાતમાં ડબલ થઈ પણ ખેડૂતોને તો જૂની જંત્રી આલવાની વાત કરે છે લેવાનું ડબલ જે સ્ટેમ્પ ડ્યુટી ડબલ લેવી છે અને ખેડૂતને જંત્રીમાં જે વળતરની વાત ચાલે છે સરકારનો જીઆર એવો છે આજની તારીખે કે ખેડૂતોને ફેબ્રુઆરી 2023 પહેલોની જંત્રી આવવાનો જીઆર છે એટલે આ બધા તો ખેડૂતને પતાવી દેવાની વાત છે જે સત્તા પર અને મારું કેવું છે આપણા ભારતના વડાપ્રધાન એ તો આપણા ઘરના કહેવાય લોકસભામાં બેસતો અન્નદાતા સુખીનો ભવતું કહેતા હોય સરસ મજાનું સૂત્ર બોલતા હોય અને મારું કે પહેલા ખેડૂતો મરી જાય તો શબ્દ બોલ્યા નહીં અને છેલ્લા દાડા કે મેરી તપસ્યામાં કમી પડી અને તપસ્યામાં કમી પડે બીજા 7000 મારવાતા હોય ને 700 નહીં તપસ્યા પૂરી થઈ એટલે આ વખતે ઓગળો આ બધા લઈ જાય જીસીબી દૂધનો દાજેલો સાજ ફૂંકીને પીઓ પહેલી વખત ઈવન જે તકલીફો પડી હતી અને મારું કેવું છે આ દિલ્હીમાં જે ઈવને સરકારોને આંદોલન જાહેર કર્યું એટલે ઈવને જે કમિટી ખેડૂતોની 10 જણા તમે આવી જાઓ ઓનો તારીખો જાહેર કરી તારની ફેન્સિંગો કરી બોર્ડર આ પાકિસ્તાનની ચીનની બોર્ડર તમે 10 જણ બોલાવો ચર્ચા કરો ને એક તબક્કો આટલું બધું સંઘર્ષ થાય પછી તમે તબક્કાવાર બોલાવો છો ત્યાં લોકશાહીની રીત છે આ તો લોકશાહી કહેવાય જ નહીં લોકશાહી અને મારું કેવું છે તમે એલઆઈપી થી તમે સામાન્ય લાગે ટીકે સાહેબ અંબાજી આવ્યા 2021 અને હું ત્યાં અંબાજી માતાનું દર્શન કરતા હોય ટિકિટ સાહેબ ને લાવો આપણે મીટિંગમાં એમાં મારી નોંધ નહીં મને એડાઓ પકડવા આવ્યા હતા તમે આટલું બધું ધ્યાન રાખો છો તમે નાનામાં નાનો છેલ્લા માણસનું તો તમે આટલું બધું આંદોલન થયું ત્યાં દિવાલ કર્યા કે ખેડૂતના આગેવાન મળવું જોઈએ ને કે તમારી શું વાત છે બરોબર અને આ બધી વાતો કરીએ પણ મારું કે મૌન થઈ જવું એ જવાબ નથી કોઈ પણ નેતા હવે મૌન એ યોગ્ય જવાબ આલો પર જી ઓકે છેલ્લો પ્રશ્ન કાબુભાઈ કે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો જ્યારે અમારી સાથે ચર્ચામાં બેસે જ્યારે અમે ભાજપ કોંગ્રેસની ચર્ચા કરીએ ખેડૂતો પર એ લોકો ઘણા બધા દાવા કરતા હોય છે અને એ લોકો કહે છે કે અમે ખેડૂતોનું ભાગ્ય બદલી નાખ્યું તો એમના દાવામાં કેટલી સચ્ચાઈ છે ઈવાનું ભાગ્ય બદલવાનું છે વહીવટ કરી ઈવાનું ઓકે હા દેવનસિંહ આમાં કોઈનો ભાવિ બદલાવ્યું નથી અને ક્યારે પણ બદલાયું નથી એ સરકારમાંથી જે એમનો મોરચો બેઠો હોય એટલે એમને એમની વાત કરવી પડે બરોબર દાખલા તરીકે 2000 રૂપિયા કિસાન સન્માન નિધિના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના આપ્યા વર્ષે 6000 રૂપિયા શું 6000 રૂપિયા તે ખાતરની કોથરીએ ના આવે સારી એટલે બેન એ બધું વ્યાજબી નથી એ જે કઈ બોલતા હોય આજે પંજાબના ખેડૂતો જે લઈને બેઠા છે એ સાચું જ છે એ પ્રશ્નો ખોટા નથી એ સાચે પ્રશ્નો સાચા લઈને બેઠા છે પણ એમને જે આંદોલન કરવાની રીત છે ને એ ખોટી છે બેન બીજી વસ્તુ હું એના ઉપર સતત મારી નજર છે બેન તો દેવાંશી અંદર હું જોઉં તો મોટા નેતાઓ જ વાત કરતા હોય છે કોઈ ખેડૂત જો બહાર નીકળીને વાત કરતો હોય ને એવું કઈ દેખાતું નથી કે સીધો ખેડૂત આવીને વાત કરતો હોય બીજી વાત હું ભરતભાઈને કહું છું ભરતભાઈ આપણા ગુજરાતમાંથી શા માટે બધા નથી ગયા શા માટે રાજસ્થાનમાંથી નથી જતા કોણ ના પાડે છે એમને જવાની સવાલ એક છે દરેકને ખબર પડી છે કે આ સંગઠન છે એ કઈ જુદી રીતનું ચાલી રહ્યું છે જેના કારણે લોકો અત્યારે જતા નથી
પંજાબની અંદર. અને જો આખા ભારતભરના ખેડૂતોનો હોત, આખા ભારતભરના ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને આ રીતે ને બેન આખી દિલ્હી ઘેરી શકીએ એમ છીએ અમે. એવું નથી કે નથી થઈ શકે એવું. ખેડૂત દુઃખી છે અને છે. એ બધા જે કોઈ દાવા કરતા હોય બધા પોકર છે. સબસિડીમાં સ્થાનિક લોકોને જ લાભ થતો હોય, બીજા લોકોને દરેક ખેડૂતનો લાભ થતો હોય એવું નથી. અને સબસિડીનો લાભ તો મોટા ખેડૂતો જ લઈ જતા હોય, નાના ખેડૂતને એમાં કોઈ ફાયદો થતો જ નથી. એટલે નાના ખેડૂતનો ફાયદો કયો થશે બેન? વીજળી, પાણી અને ભાવ જો છે તો જ એનો મેળ પડશે. ભાવ નહીં તો ભાવાંતર આપો. તમે ભાવાંતર આપો કોઈ પણ રીતે જો આપશી તો છે. દાખલા તરીકે ગઈ સાલ બાજરી હતી તો બાજરીમાં સરકારે 125 રૂપિયા ઉમેરી દીધા અને ખેડૂતને ભાવ આપ્યો હતો, બરોબર. થતો પણ એનું બરાબર નથી થઈ રહ્યું, સરખું થઈ જશે. અત્યારે જો આપણે ગણવા જઈએ તો એ ભાવ પ્રમાણે અમને પોસાય નહીં. કોઈ પણ ખેતી, કોઈ દૂધની પ્રોડક્ટ હોય કે શાકભાજીની પ્રોડક્ટ હોય, મજૂરી, ખાતર એટલું બધું વધી ગયું છે કે એમને ખેડૂતને પોસાય એવું નથી. કોઈ પણ સંજોગોમાં ખેડૂત ના આવવાને સહન કરી શકે અને રાગે ખેતી પડી ભાગવાની છે. ખેડૂત રહેવાનો નથી. અને છેવટે બેન બધા એવું કહે છે કે જે પહેલા દશા હતી ને, બહારથી ઘઉં લાઈન ખાતા હતા ને, પેલા સરેલા ઘઉં હતા, એ પોઝિશન ભારતની અંદર આવીને ઉભી થઈ જશે. એ પોઝિશન આવવાની છે. હા ભરતભાઈ, તમે કઈ કહેવા માંગો છો? જી બેનજી, આ ચાલુ પેઢી જે ખેતી કરે છે, અમે જે ખેતી ગાભુભાઈ અમે કરી રહ્યા છીએ તો અમે ભણાઈ ગયા છીએ, બરાબર. અમારી પાછલી પેઢી ખેતી કરવા તૈયાર નથી, બરાબર. એનું કારણ બીજા નંબરમાં સરકાર બધી વાતો કરે, ખેડૂત ખોટતો. સરકાર પાસે કૃષિ યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે. એમાં વીઘો ઘઉં વાવો, વીઘો કપાસ વાવો, વીઘો મકઈ વાવો, વીઘો જે ધાન થશે 23 વાવો એનો ખર્ચો કાઢે. આપણા ખેડૂત ક્યાં સાચું નહીં માનવું. ખેડૂત ખોટો થતો પણ એમના પાસે બધી સગવડો ઉપલબ્ધ છે. એમાં એકર 1 થી 0 થી બધી સગવડ છે તો એમાં ઓકળા કાઢવા દો. હું વારંવાર કહું છું કે તમે કાંઈ પણ વાત કરો તો ખેડૂત ખોટો ના. તમારી પાસે સગવડ છે એનો ઉપયોગ કરો ને એમાં તમે એનો બજાર ભાવ કાઢો ને તો બી એમાં પડતર કિંમત શું જાય પછી એમએસપી કાઢો. એ કશું કરવું નહીં અને વાતો કરવી. તમારા ફંડ બધી સગવડો છે. મોટા બીએસસી એગ્રીકલ્ચર ટેકનિશિયનો છે, હિસાબ કરનારા છે, બરોબર છે. અને અમે હિસાબ કરીએ છીએ એમાં 100 રૂપિયાનો ખર્ચો તો 100 કરીએ છીએ પણ એમાં કરાવો તો અમને બેન ફાયદો છે. એ યુનિવર્સિટી નિર્ણય કરે ને કે એમાં 100 ખર્ચો પેલા 1000 ઉધાર છે, એમાં 10 ગણા કરશે એટલે અમને એમાં ફાયદો છે. બધા ભાવ ઊંચો થશે એમાં. કારણ કે એમાં તો બધો રિવાજ થઈ ગયો ધોણીએ છે ને કે 0 ટોલરન્સ ભ્રષ્ટાચાર એમાં જતો રહે. એટલે મારું કેવું છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બજાર ભાવ નક્કી કરાવડાવો. પડતર કિંમત શું છે પછી C+ ની જે વાત છે, C2 ની વાત છે કરો પણ એ તો કરો ને. આ તો જોવા ને. અને મારું કેવું છે 1984 માં લોકસભાના મેનિફેસ્ટોમાં હતું કે અમે સ્વામિનાથન પંથનો અમલ કરીશું. મારા કાગળો તો હું વર્ષો કર્યું. 2011 માં મોદી સાહેબે ચોકોને મનમોહનસિંહને લેટર લખ્યો હતો. તો હવે તો પોતાની જવાબદારી છે, બરાબર. મુહાલ માલુન માં પીરાણી. જો માં પોતાની હોય તો મુહાલમાં છોકરું જાય એટલે તકલીફ હોવી જોવા નહીં. અને મારું કે હારી વાતો કરવાથી પેટ ભરાય, મારો લાવો ડાયો માવો લાવો પણ છોકરાને દવાડવું પડે. એટલું ઉછાળે મોટું ના થાય. દવા શોધ મોટું થશે. સમાજ ખોરાક લેતું થાય પણ દવાનું બંધ કરો. એટલે વાતો હારી કરે, મેથેમેટિક કરે, મેળ પડવો નહીં. તમે જવાબદાર આપણા ગુજરાતના વડાપ્રધાન છે. જાણે જે શબ્દો ગુજરાતમાં બોલતા હતા એનો જો અમલ જ કરવાનો છે. કોઈના નોકરી કરવાની નહીં, પોતાને સહી કરવાની છે. શું કા રાહ દોડાવું છું? અને હું કહું છું હરિયાણા ખેડૂતો શું કામ, પંજાબના શું કામ, ગુજરાતના શું કામ? એમને ખબર છે ગુજરાતના મુદ્દાઓમાં તમે જે વખત આંદોલનમાં સહકાર આપતા હતા 87 એમાં જે લખતા હતા. અને 84 નું મેનિફેસ્ટો જુઓ, 84 નું એમાં લખેલું છે સાહેબ. અને 2011 માં લેટર લખ્યો હતો. તો હવે શું કામ બોલ વાતો અમલ જ કરવાનો. જી ઓકે જી કાબુભાઈ, તમે તમારી છેલ્લી કોમેન્ટ કરી તો તમે કહેવા માંગો છો? બસ છેલ્લી કોમેન્ટ દેવંતીબેન, જે C2 આવ્યું 2007 માં આવ્યું હતું, 6-7 ની અંદર લાગુ કરવામાં એની વાત હતી. C2 પછી તો ઘણા ભાવ છે કારણ C2 વખત તો સ્વામિનાથન કમિશન એ ડીઝલ નથી લખ્યું. એ વખત તો ખેડૂતો પેલું હર કઈ રીતે ચલાવે છે એ લખેલું છે. આજે 2024 માં આપણે બેઠા છે, ડીઝલ નો ભાવ કેવો ગયો, અત્યારે ડીઝલ ટ્રેક્ટર નો ભાવ કેવો, GST લાગી, એના ઉપર થઈને અત્યારે C2 થી ઉપર ઉઠવાની જરૂર છે. તો ખેડૂતને કઈક મેળ પડશે. તે સિવાય મેળ પડે એવું નથી બેન. હા, એટલે તમે વાત સાચી છે. તમે MRP ની કરી રહ્યા છો. આપણે તો MSP સુધી જ નથી પહોંચી શક્યા. તો આપણે ત્યારે પહોંચવું એ સવાલ છે. એ સમય આવી ગયો છે અત્યારે. એ સમય આવી ગયો છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. અને ભરતભાઈ જે આમાં કહેવા માંગતા હતા એ કે બાળકને તમે બહુ દુલાર કરો, તમે બહુ જ પ્રેમ કરો, પણ સાથે સાથે તમારે એને ખાલી પંપાડવાથી મોટું નથી થતું. એને માના દૂધનું પોષણ પણ જોઈએ છે.
જો તમે પોષણ નહીં આપો તો પછી કેવી રીતે બાળક મોટું થશે? ખાલી હાથ ફેરવવાથી તો મોટું થતું નથી. એટલે દરેક સરકારોએ આ કર્યું છે. ખેડૂતોને પંપાળવાનું બંધ કરો, એમને પોષણ આપવાનું શરૂ કરો, અને પોષણ બીજું કશું નથી, એમની પ્રોડક્ટનો સરખો ભાવ આપો. નમસ્કાર.